ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસના કેસોને લઈને વધતી ચિંતાને પગલે હવે ભરૂચનું આરોગ્ય તંત્ર પણ સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે. સંભવિત સંક્રમણને પહોંચી વળવા માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખાસ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જેથી કોઈ પણ ઇમરજન્સી પરિસ્થિતિમાં દર્દીઓને તાત્કાલિક અને અસરકારક સારવાર મળી શકે. ભરૂચ સિવિલ હોસ્પિટલનું સંચાલન કરતી ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આગોતરા તૈયારીઓના ભાગરૂપે 30 થી વધુ બેડની ક્ષમતા ધરાવતો સ્પેશિયલ આઇસોલેશન વોર્ડ કાર્યરત કરવામાં આવ્યો છે. ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ દર્દીઓને અન્ય દર્દીઓથી અલગ રાખી સારવાર આપી શકાય તે માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. હોસ્પિટલ તંત્રે પૂરતા પ્રમાણમાં અનુભવી નર્સિંગ સ્ટાફ, જરૂરી દવાઓ, ઓક્સિજન સપોર્ટ, વેન્ટિલેટર તેમજ ઇમરજન્સી સારવાર માટેની તમામ સુવિધાઓ ખડેપગે તૈયાર રાખી છે. કોઈ પણ શંકાસ્પદ દર્દી હોસ્પિટલમાં પહોંચે તો તાત્કાલિક નિદાન, સારવાર અને સતત મેડિકલ મોનિટરિંગ થઈ શકે તે માટે વિશેષ પ્રોટોકોલ પણ અમલમાં મૂકવામાં આવ્યો છે. મારું નામ ડૉક્ટર પરાગ ચંદ્રકાંત પંડ્યા છે. હું ચીફ મેડિકલ એડમિનિસ્ટ્રેટર ભરૂચ KMCRI જનરલ હોસ્પિટલમાં કાર્યરત છું. આજરોજ ચાંદીપુરમ વોર્ડની સુવિધા અર્થે અમે જે ચાંદીપુરમ વાયરસ અત્યારે ગુજરાતમાં પ્રસરી રહ્યો છે અને નવા કેસો વડોદરામાં આવ્યા તેની તકેદારીના ભાગરૂપે ગુજરાત સરકાર તથા KMCRI ભરૂચ ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સંયુક્ત ઉપક્રમે અમે અમારા ડૉક્ટરોના સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, જરૂરિયાતની દવાઓ, લેબોરેટરી અને ક્યાંય પણ દર્દીને જરૂર પડે એના માટે અલાયદા વોર્ડની પણ વ્યવસ્થા કરી છે. એમાં બધી જ સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહે એનો સુંદર પ્રયાસ કર્યો છે. અને ચાંદીપુરમ વાયરસને જે લોકોમાં ભ્રાંતિ છે એ ભ્રાંતિની જાગૃતિ પણ અમારા માધ્યમથી ફેલાવવાનો અમે પ્રયાસ કરી રહ્યા છે. તો તમામ લોકોને અપીલ છે કે આ વાયરસ ચેપી નથી અને આ વાયરસના જે છે એમાં શરૂઆતમાં જો ટ્રીટમેન્ટ કરવામાં આવે તો એ ટ્રીટમેન્ટમાં પણ આપણે એને સામે રક્ષણ મેળવી શકાય છે. તો કંઈ પણ હોય તો એની સુવિધા ભરૂચ સિવિલ ખાતે ઉપલબ્ધ. આરોગ્ય તંત્રે નાગરિકોને અપીલ કરી છે કે બાળકોમાં અચાનક તાવ, ઉલટી, બેભાન થવું, ખેંચ આવવી અથવા અન્ય ગંભીર લક્ષણો જણાય તો વિલંબ કર્યા વિના નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલનો સંપર્ક કરવો. હાલ ભરૂચમાં સાવચેતીના તમામ પગલાં લેવામાં આવ્યા છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. મારું નામ ડૉક્ટર રૂસિલ વસાવા છે. હું KMCRI ભરૂચ હોસ્પિટલ ખાતે SR પીડિયાટ્રિશિયન તરીકે કાર્યરત છું. હમણાં જે ચાંદીપુરા વાયરસ જે આટલી ન્યૂઝમાં ને બધે આવી રહ્યો છે, જે આટલો ફેલાઈ રહ્યો છે, મેઇન એ જણાવવાનું કે એ 15 વર્ષ સુધીના બાળકોમાં થતો રોગ છે. ખાસ કરીને ભીડભાડવાળી તિરાડવાળી જગ્યાઓમાં જે ચાંદીપુરા નામનો સેન્ડ ફ્લાય નામનું જે જીવડું હોય છે એના કારણે આ ફેલાતો રોગ છે. જો તમને બાળકોમાં તાવ આવવું, ઝાડા, ઉલટી થવું, માથું દુખવું, ખેંચ કે એવા લક્ષણો દેખાય તો તૈયારીમાં બાળકને હોસ્પિટલમાં લઈને આવવાના રહેશે. આ એક વાયરલના કારણે થતો રોગ છે. તો એના કારણે જ્યારે પણ આવા સિમ્ટમ્સ દેખાય તો એની મેઇન દવા સિમ્પ્ટોમેટિક જ છે. તો ગમે ત્યારે આવી કોઈ પણ લક્ષણો દેખાય તો એમને હોસ્પિટલ લઈને આવવા.